5 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કેવું શાક બને તો ચાલો જોઈ લઈએ કેવું શાક બને છે। તો સૌથી પહેલાં એક તપેલામાં મેં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું એડ કરી દેવાના છે અને સારી રીતે તતડી જાય એટલે કે ફૂટી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરી દેવાની છે। હિંગને પણ થોડી લાલ થવા દેવાની છે। ત્યારબાદ મેં અહીં લસણની ચટણી સીધી તેલમાં જ નાખી અને આવી રીતે મિક્સ કરી દીધી છે। તમે લસણની ચટણીની જગ્યાએ તાજું ખાંડેલું લસણ પણ નાખી શકો છો। પછી પાણી એડ કરીને મેં હળદર, લાલ મરચું અને ધાણા જીરું પાવડર એડ કરી દીધા છે। સિમ્પલ મસાલાથી આ શાક બની જાય છે, એ પણ ફક્ત 3-4 મિનિટમાં। પછી નમક એડ કરી અને સારી રીતે આ પાણી અને તેલના વઘારને મિક્સ કરી લેવાનો છે અને 1 જ મિનિટ ઉકળવા દેવાનું છે। ત્યારબાદ આપણા સેવ લઈ લેવાની છે અને સેવ એટલે કે આપણે જે સેવ મમરામાં અને જે સેવ ફરસાણમાં આવતી હોય એ સેવ લીધી છે મેં અહીંયા અને એ સેવને ફટાફટ એડ કરી અને મિક્સ કરી દેવાની છે અને લગભગ 25-30 સેકન્ડ જ ખાલી એને ગરમ થવા દેવાનું છે અને ત્યારબાદ ગેસને બંધ કરીને ઢાંકી દેવાનું છે। અડધી મિનિટ કે 1 મિનિટ તમે ઢાંકીને રાખશો એટલે તેલ આપોઆપ ઉપર આવી જશે અને પાણી સેવ જે છે એ ચૂસી લેશે। તમે જોઈ શકો છો, નહીં એકદમ ઘાટું કે નહીં એકદમ પાણીવાળું, પરફેક્ટ સેવનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે। એમાં કોથમીર એડ કરી અને તમે સર્વ માટે આપણું શાક બિલકુલ તૈયાર છે। અને તમે રોટલી, ભાખરી, ખીચડી સાથે ગમે તેની સાથે સર્વ કરી શકો છો। તમે જોઈ શકો છો કે 5 મિનિટ કરતાં ઓછા સમયમાં ફટાફટ એકદમ સરસ અને ટેસ્ટી એવું સેવનું શાક બનીને તૈયાર છે। આમાં તમે પાણીની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો એટલે એનો ટેસ્ટ વધારે સરસ આવે। હવે તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ રેડી છે સર્વ કરવા માટે। તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ। મેં અહીંયા ભાખરી સાથે સેવના શાકને બનાવેલું છે, તો ફટાફટ હું એક ડીશમાં ગરમા ગરમ સેવનું શાક કાઢી લઈશ। હવે તમને ક્યારેક એવું જણાય કે શાક કાંઈ પણ નથી અને ટાઈમ પણ ખૂબ જ ઓછો છે, તો કયું શાક બનાવવું? અને ઘણા લોકોને એટલે કે આપણા ગુજરાતી લોકોને તો ચા ભાખરી જ બનાવતા હોય, પણ છતાં પણ ઘણા લોકોને ચા સાથે ભાખરી નથી ફાવતી હોતી, તો શાકની જરૂર હોય છે। તો ફટાફટથી આપણે 3-4 મિનિટમાં જ આ સેવનું શાક બનાવીને રેડી કરી શકીએ છીએ। એટલે કે આ ગરમીમાં અને ફટાફટ ઉતાવળ હોય અને એમ પણ તમે સ્પેશિયલી આ શાક બનાવશો તો પણ એટલું ટેસ્ટી લાગશે ભાખરી રોટલી સાથે। રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો। મળશે નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।